का पुत्र हो। ले किशन, आ गळी मोडू कर। કાકી, આ રમેશભાઈની બાજુમાં કોણ ઊભા છે? રમેશભાઈની વહુ, તે તારી ભાભી થાય। ભાભી? હા, મારા ઘરમાં ભાભી ક્યારે આવશે? તારા મોટા ભાઈને લગ્ન થશે ત્યારે। મોટા ભાઈના લગ્ન થશે ત્યારે? મોટા ભાઈ, શું છે? આ ઘરમાં મારી ભાભી ક્યારે આવશે? જ્યારે તું જુવાન થઈ જશે। હા, હું જવાન થઈ જઈશ, એ તમે બુઢા થઈ જશો। ચાલ પાણી લઈ આવ। જાણું છું કે તમે આ ઘરમાં ભાભી લાવવા નથી માંગતા, એટલે જ તો આ બધા બૈરાઓના કામ કરો છો। પણ હું કહી દઉં છું, નહીં કરું। કિશનભાઈ, અરે કિશનભાઈ, તમે જાણતા નથી, આ ભાભીઓ સારી નથી હોતી। જો એ ઘરમાં આવશે તો વગર વાંકે તને વળશે, મારશે, ખાવા પણ નહીં દે। અને જો ભાભીને છોકરા થઈ ગયા તો તને ઘરમાંથી કાઢી મૂકશે। હા, બોલ બોલ બોલ, હવે પણ ભાભી જોઈએ? નહીં જોઈએ ને? ચલો ઉભા થા, ઉભા થા, જા જા પાણી લઈ આવ। આવો આવો, ડરો છો કેમ? શું નામ છે તમારું? કિશન। અરે વાહ, કેટલું સુંદર નામ છે। તમે ભાભી છો ને? હા। શું ભાભી બહુ ખરાબ હોય છે? કેમ, હું તમને ખરાબ લાગુ છું? ના ના, તમે તો બહુ જ સારા છો। તો પછી તમે ભાભીને ખરાબ કેમ કહો છો? તમને કોણે કહ્યું કે ભાભી ખરાબ હોય છે? બીજું કોણ કે? મારા મોટા ભાઈ તો કહેતા હતા કે ભાભીજી એને મારીને ઘરમાંથી બહાર કાઢી મૂકે। ના ના, ભાભી તો માં સમાન હોય છે, સાક્ષાત મમતા અને પ્રેમનો ખજાનો। તો પછી મોટા ભાઈ જુઠ્ઠું કેમ બોલ્યા? તમને ડરાવવા માટે। મને ડરાવવા માટે? બેટા રામ, હિસાબ મેં મેળવી લીધો છે, ફરી એકવાર તું ચેક કરી લેજે। જી ચરણદાસજી, હા તમે ખોટું ન લગાડો તો એક વાત પૂછું? પૂછો। આજકાલ તમે બહુ પરેશાન દેખાવ છો, શું વાત છે? શું વાત કરું રામ, કે દીકરી જુવાન હોય ભલે પછી એ સર્વગુણ સંપન્ન કેમ ન હોય, પણ જ્યાં સુધી એના હાથ પીળા નથી થતા ત્યાં સુધી મા બાપની ચેન નથી પડતું। પણ તમે તો કહેતા હતા ને કે એના માટે બહુ સારું વર જોઈ રાખ્યું છે। હા, જોઈ રાખ્યું છે, પણ છોકરાવાળા 50,000 રૂપિયા માગી રહ્યા છે। હું એક નોકરિયાત માણસ, આટલી મોટી રકમ હું ક્યાંથી લાવું? બસ એ જ વિચાર મને કોરી ખાય છે। ધીરજ રાખો ચરણદાસજી, ઉપરવાળા પર ભરોસો રાખો, સમયસર સૌ સારાવાના થઈ જશે। કિશન, કિશન, આ બધું શું નાટક છે? તારા આવા બધા તોફાનોથી હું બહુ કંટાળી ગયો છું। મારે ભાભી જોઈ, તમે લગ્ન નથી કરવા માંગતા। હા હા ભાઈ, તમે જુઠ્ઠું બોલો છો। વાહ વાહ, જ્યાં સુધી ભાભી નહીં આવે ત્યાં સુધી ભૂખ હડતાલ? હે? ઓહ, તમે પણ છો? મારે પણ ભાભી જોઈએ। ભાભી જોઈએ? અરે ભાભી કઈ રમકડું છે કે બજારમાં ગયો અને ખરીદી લાવ્યો? અરે ગાંડા, ભાભી આવ્યા પછી ને તારા બધા નાટકો બંધ થઈ જશે। જુઠ્ઠું, તમે તો મને શિખામણ આપો છો કે જુઠ્ઠું ના બોલવું જોઈએ અને પોતે જ જુઠ્ઠું બોલો છો। શું જુઠ્ઠું બોલ્યો હું? કેમ, તમે જ નહોતા કહેતા કે ભાભી તો ખરાબ હોય છે, પણ ભાભી તો માનો અવતાર કહેવાય છે? અરે કહેવાતી હશે, પણ ચાલ થોડું ખાઈ લઈએ। નથી ખાવું, નથી ખાવું, નથી ખાવું, મને તો હમણાં જ ભાભી જોઈએ। અરે ચાલ ના, થોડું ખાઈ લઈએ, પછી હું તારા માટે ભાભી લઈ આવીશ। ચોક્કસ? ચોક્કસ। ચલો ચાલ ચલો ચલો।
મોટા ભાઈ, આ ઘરમાં મારી ભાભી ક્યારે આવશે? હું જાણું છું કે તમે આ ઘરમાં મારી ભાભી લાવવા નથી માંગતા, એટલે જ તો આ બધા બૈરાઓના કામ કરો છો. કેમ? તમે જ નતા કહેતા કે ભાભી તો ખરાબ હશે? અરે ભાભી તો માનો અવતાર કહેવાય. રામ, જી પાર્ટીનો લેટર આવી ગયો? જી. હા. પરમ પૂજ્ય ચરણદાસજી, પ્રણામ. તમે તમારી દીકરીના હાથ પીળા કરવા માટે કેટલાય દિવસોથી પરેશાન છો. હું તમારી પરેશાનીમાં થોડો ઘણો પણ કામ આવી શકું તો હું મને ભાગ્યશાળી સમજીશ. મારી નજરમાં એક સારું ઘર છે. છોકરો પૈસા વાળો તો નથી, પણ ખાનદાન ભણેલો ગણેલો અને સંસ્કારી છે. છોકરાને કરિયાવર નથી જોઈતું, ફક્ત કન્યા જોઈએ છે. જો તમારે છોકરો જોવો હોય તો તમારી સામે બેઠો છે. બેટા રામ. રામ, રામ, તે ખરેખર સાચે જ મારા માથા પરથી બોજ હલકો કરી દીધો. હું શું બોલું? મારી પાસે શબ્દો નથી. આશીર્વાદ માટે શબ્દોની જરૂર નથી હોતી બાપુજી. કેમ મોટા ભાઈ આજે બહુ ખુશ છો? કિશન, તારી ઈચ્છા પૂરી થઈ ગઈ ભાઈ. ઈચ્છા? હા, તારા માટે તારી ભાભી નક્કી કરી આવ્યો છું. સાચી? હા. તમે કેટલા સારા છો મોટા ભાઈ. પણ મોટા ભાઈ, તમે મારી થનાર ભાભીને જોઈ છે? હા? નહીં, નહીં, જોઈ તો નથી. હા. મોટા ભાઈ, તમે તો સાવ ભોળા શંભુ જેવા છો. અરે ભાભી મને જોઈએ છે, તમે કોણ થાવ છો પાકું કરવા વાળા? હમણાં ચલો જોઉં છું તો ખરો ભાભી કેવી છે. ઉફ. ચલો ચાલ મારા બાપ, ચાલ. ચલો ચલો. હા. સાંભળ, આ ઘર છે, જોઈ લે. જા. ચરણદાસજી ઘરમાં છે? બોલો, શું કામ છે? મારું જ નામ ચરણદાસ છે. હું ભાભીને જોવા આવ્યો છું. ભાભીને? આવો, આવો, આવો. તમે મને ઓળખતા નથી ને? નહીં તો? કોઈ દિવસ જોયા જ ના તો ઓળખું ક્યાંથી? હું છું મારા મોટા ભાઈ રામનો નાનો ભાઈ કિશન. હા, મારા મોટા ભાઈજી તમારી દીકરી સાથે સંબંધ પાકો કરી ગયા છે ને? એને પાકો નહીં સમજતા. કેમ? આ સંબંધ ત્યારે પાકો સમજજો જ્યારે છોકરી મને પસંદ આવે. અરે અરે, આટલા બધા ગભરાઈ કેમ ગયા? કેમ વેવાઈને બેસવા માટે પણ નહીં કહો? અરે આવો આવો, પધારો પધારો, વેવાઈ પધારો. અમારા એવા અહોભાગ્ય કે તમે છોકરી જેવા પધાર્યા. અરે સાંભળો છો જશોદાની માં? જી, શું વાત છે? અરે આપણી જશોદાને જોવા વેવાઈ પધાર્યા છે. જી, નમસ્તે. નમસ્તે. મોડું મીઠું કરાવો, શરબત બરબત મોકલાવો. જાઓ જાઓ. ભાઈ, મોં મીઠું તો કરો. લો. હવે હું વાત પાકી સમજુ કે પછી કઈ પૂછવું છે તમારે? દાળનું શીર બનાવતા આવડે? દાળ ઢોકળી, દહીંવડા,
અને મગના ભજીયા. તમે મારા ઘર ભાભી બનીને આવશો તો મને મારશો તો નહીં ને? બંને વખતનું જમવાનું વખતસર મળશે ને? બાળકો થયા પછી મને કાઢી તો નહીં મૂકો ને? હું તો તમને મારા કાળજામાં સંતાડીને રાખીશ. મેં મારી માને નથી જોઈ કે નથી એમનો પ્યાર મળ્યો. મને ભાભી નહીં, મને માં જોઈએ, માં. બોલો ભાભી, તમે મારી માં બનશો? માં, તમે મને આટલું બધું માન સન્માન, આટલું ઊંચું સ્થાન આપી રહ્યા છો દિયરજી. હું પૂરેપૂરી કોશિશ કરીશ કે ભાભીના હેતની સાથે સાથે હું તમને માની મમતા પણ આપી શકું. તો પછી ચાલો ક્યાં? આપણા ઘરે. નહીં દિયરજી, નહીં, હમણાં નહીં. જ્યારે તમારી ભાભીના હાથોમાં મહેંદી રચાશે અને તમે વાજતે ગાજતે લગ્ન મંડપમાંથી મને તમારા ઘરે લઈ જશો ત્યારે. સમજી ગયા? સમજી ગયો. ઢોલ વાગે. જશોદા, તું આ દુલ્હનના જોડામાં કેટલી સુંદર લાગે છે. મારું દિલ કરે છે કે હું તને સદાય આ શણગાર અને પોશાકમાં જોતા રહું, સદાય જોતો રહું. શું થયું કિશન? ગરમ છે. તો એટલું ઉતાવળ છે નહીં, નિરાતે ખા. ખા, ઠંડી છે. વાહ, શું સરસ રસોઈ બનાવી છે. સરસ છે નહીં? આટલું સરસ જમણ તો આજે પહેલી વાર જમવા મળ્યું છે. કેમ હતી? શું દાલ બનાવી છે અને આ ભીંડાનું શાક. કેટલું સ્વાદિષ્ટ છે. લાગે છે આજે પહેલી વાર આટલું સરસ જમણ જમવાનું મળ્યું છે. કેમ કિશન? હા, હવે આ મીઠું ચાખી જુઓ. એ ખારું નહીં, મીઠું લાગશે. થુ થુ થુ, આ તો ખારું છે. ખારું છે? અચ્છા, તો એક મિનિટ. હા જશોદા, જરા તું હાથ તો લગા. હા, લગાડ ના. હવે ચાખી જો. અરે વાહ, આ તો સાકર જેવું મીઠું લાગે છે. મોટી ઘરમાં નવી નવી ભાભી આવી છે. અરે મોટા ભાઈ. કેમ આશે? તમે અહીંયા શું કરો છો? સ્કૂલે નથી જાવ? માથું દુખે છે. માથું દુખે છે? આ ખોટું બોલતા ક્યાંથી શીખ્યો ભાઈ? મોટા ભાઈ, મારી પાસે આવો. બોલો. અહીંયા બોલો ભાઈ. જ્યારે નવી નવી વહુ પિયર થી આવે ને ત્યારે બધાએ ઘરના કામો કરતા શરમાય. છતાંય તમને કઈ ખબર પડે છે? આ બધી વાતોથી તારે શું? મોટા ભાઈ, હું સ્કૂલે ચાલ્યો ગયો તો ભાભીને ખવડાવશે કોણ? ઠીક છે મારા બાપ, જાઉં છું. પણ જો, તારી ભાભીને સતાવતો નહીં. શું? તારી ભાભીને સતાવતો નહીં. હા. ભાભી, પહેલા જમવાનું, પછી બીજું બધું કામ. ના, ચલો પહેલા જમવા ચલો. પહેલા જમવા ચલો. અરે શરમાતા નહીં અને તમારો જ ઘર સમજો. લો, તમે તો કઈ ખાધું જ નથી. ખાઓ ખાઓ. શરમાતી હોય તો હું ખવડાવું.
એ સમીર તારી ચોપડી આપ. નહીં આપું. નહીં આપે. ઊભો રે, હું તારી બાને બોલાવું છું. મારીશ ને. કિશન તમારા સમીરને મારે છે. કિશન, આ તારા હાથ બહુ લાંબા થઈ ગયા છે. ચાલ તારા મોટા ભાઈ પાસે. સમજાવો તમારા લાડલાને. કેટલી નિર્દય રીતે માર્યો છે મારા લાલને. પાડોશી તરીકે સંબંધ ન હોત તો તોડી નાખો તેનો હાથ. ચાલ બેટા. સાંભળો, શું કર્યું મારા કિશને? જોઈ લે તારા લાડકા દિયરના કરતૂત. આ બધું તારા લાડ પ્યારનું પરિણામ છે. આજે તો પડોસન આવી છે. જો આજ હાલત રહી ને તો કાલે પોલીસ પણ આવશે. મારો હાથ તો એના પર ઉપડતો નથી, પણ આજે એને એના તોફાનની સજા મળવી જ જોઈએ. જશોદા, ભાભી હું દોડમાં પહેલો આવ્યો છું. જુઓ મને ઇનામમાં સંતરા મળ્યા. સરસ. ભગવાન કરે તું જિંદગીની દરેક દોડમાં આવી જ રીતે પહેલો આવે. આ મારા આશીર્વાદ છે. લો ભાભી, પહેલા તમે ખાઓ. ના વીરા, આજે તો સંતોષી માતાનું વ્રત છે. ખાટું ન ખવાય. અરે વાહ, કેમ ના ખવાય? ભાભીને મૂક્યા વગર હું કઈ ખાઉં છું? આ ભાભી જરૂર ખાશે. લો ભાભી. તો ખવા તારા ભાભીને. તમે નહીં ખાઓ? ઠીક છે, તો હું પણ નહીં ખાઉં. અરે પણ હે માં, તું તો જગત જનની છે. ખટખટની વાત જાણે છે. બાળક તો ભગવાનનું રૂપ હોય છે. હવે તું જ કે માં, કિશનનું દિલ હું કેવી રીતે દુભવું? મને માફ કરજે માં, પણ કિશનની જીત આગળ આજે મારે તારું વ્રત તોડવું પડશે. મને માફ કરજે. શું થયું ભાભી? કઈ નહીં, એ તો જરા ચક્કર જેવું આવી ગયું તું. ચક્કર? તમે ચિંતા નહીં કરતા ભાભી, હું બેઠો છું ને. હમણાં ડોક્ટરને બોલાવીને આવું. અરે પણ કિશન, મારી વાત તો સાંભળ. કિશન! શું થયું ડોક્ટર સાહેબ મારી ભાભીને? ચિંતા કરવા જેવું કઈ નથી. ખુશીની વાત છે. ખુશીની વાત? હા, તું કાકો બનવાનો છે. સાચે? શું વાત છે? મોટા ભાઈ, અહીંયા. હા? જલ્દી આવો. નીચે. ઉઠને. હું કાકો બનવાનો છું. શું? કાકો બનવાનો. તું કાકો બનવાનો છે? કાકો બનવાનો. અરે! જશોદા, શું આ વાત સાચી છે? કેટલી ખુશીની વાત છે જશોદા કે આપણે આંગણે એક નવું ફૂલ ખીલશે અને એની કિલકિલાટથી આખું ઘર ગુંજી ઉઠશે. દીકરા, અમારી ઈચ્છા છે અને રિવાજ પણ એવો છે કે દીકરીની પહેલી સુવાળ હંમેશા એના બાપને ઘેર જ થાય. એટલે જો તું એને અમારી સાથે મોકલી આપે તો વધારે સારું. અને પાછું અહીંયા કોઈ ધ્યાન રાખવાવાળું પણ નથી. પણ બાપુ, કિશન મારા વગર એક ક્ષણ પણ નહીં રહી શકે. જશોદા, તું કિશનની ચિંતા ના કર. એને હું સમજાવી લઈશ. ને પાછું તારું ઘર દૂર પણ નથી. એની જ્યારે ઈચ્છા હશે આવીને મળી જશે. રામ, કેવી વાત કરો છો? અમારું ઘર પણ તમારું જ ઘર છે. ચાલો બેટા. જી. નમસ્તે. સાંભળો, અહીંયા જુઓ, મારા કિશનનું ધ્યાન રાખજો. હા ભાઈ. અને હા, એને સમયસર જમાડી દેજો. કિશનને ઉધરસ બહુ થઈ છે, એટલે એને બંને વખત દવા આપજો. દવા એ ઘણી મુશ્કેલીથી પીએ છે, એટલે જો ના પાડે ને તો એને મારા સમ આપજો, એટલે માની જશે. અને હા, એના ઉપર ગુસ્સે ન થતા પરીક્ષા પૂરી થતા જ એને મારી પાસે મોકલી આપજો. અને જો એને જશોદા, તું તો એમ કહે છે કે જાણે કે કિશન તારો જ છે, મારો કોઈ નહીં. અરે તારા આવ્યા પહેલા કિશનની દેખભાલ હું જ કરતો હતો. કિશનની કેટલી ચિંતા છે, અને જ્યારે બીજો કિશન આવશે ત્યારે મારું શું થશે? હા ભલે, તો હું હવે જો તમે તમારું ધ્યાન રાખજો.
ચાલો બેટા, જીવતો રહે. જશોદા કાંઈ નહીં. ભાભી ભાભી બહુ જ ભૂખ લાગી છે, જલ્દી જમવાનું આપો, જલ્દી કરો ને. કેટલી વાર ભાભી? હા લે કિશન, નાસ્તો કરી લે. ચાલ. મોટા ભાઈ તમે ભાભી ક્યાં ગયા? તારી ભાભી હમણાં એના બાપા સાથે પિયર ગઈ છે. પિયર ગયા? હા. કેમ ગયા? કોણને પૂછીને ગયા? હા. તમે કેમ જવા દીધા? હા? ભાભી! કિશન! ભાભી! કિશન! ભાભી! કિશન! ભાભી! 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 મને એકલો મૂકીને ના જાઓ, ભાભી! ઉભા રહો, ભાભી! ઉભા રહો, કિશન ઘણા બધા રમકડા લઈ આવ્યો. ભાભી! ભાભી! ભાભી માં! મને મૂકીને ના જાઓ, ભાભી! ભાભી! કિશન! એ ચાલો, રોક. અરે ભાઈ, ગાડી રોકો, ગાડી રોકો તમે. પાછી આવવાની હતી. રાખો. તું અહીંયા. આવ બેટા. ચાલો ભાભી, હું તમને લેવા આવ્યો છું. ભાભી, હું તમને નહીં જવા દઉં. ચલો પાછા ઘેર ચલો. બાપુજી, હા? મેં તમને પહેલા જ કહ્યું હતું કે કિશન મારા વગર એક ક્ષણ પણ નહીં રહી શકે. બેટા. તમે જાઓ બાપુ, હા? મારે ઘરે પાછા જવું જ પડશે. પણ બેટા, તને આ હાલતમાં એકલા મૂકીને નહીં. બાપુજી, તમે ફિકર નહીં કરતા. કિશન અને મોતી છે ને મારી સાથે. ભલે, જેવી તમારી ઈચ્છા. લે. લાવો ભાભી. લાવો ભાભી, બેગ બેટા, મને આપો. તબિયત હું લઈ સારી લઉં. છે. હા? ચાલો આવજો. ભાઈ. ને બી દીધા બે મેં વાડમાં નાખ્યા, વાડે મારી વેલો આપ્યો, વેલો મેં ગાયને નાખ્યો, ગાય મને દૂધ આપ્યું, દૂધ મેં મોરને આપ્યું, મોરે મને પીછું આપ્યું, પીછું મેં કિશન ખસી જતા થી ઘોડો આપ્યો, ઘોડો મેં બાવળે ભાભી! ભાભી! ઉઠો ભાભી માં! ભાભી માં! આવો કિશન, આવો. બેસ. આ બધું મારા જ કારણે થયું છે ભાભી. અરે ગાંડા, આ તો જેવી ભગવાનની મરજી. તમે રડો નહીં ભાભી, હું પણ તમારો જ દીકરો છું ને. મને મોટો થઈ જવા દો, પછી હું તમારી જિંદગીભર સેવા કરતો રહીશ. કિશન, ભાભી, મારા દીકરા. ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. મોર્નિંગ સર. લાવ, જલ્દી. આ કિશન, આ બધું શું છે? મને કઈ જ ખબર નથી સર. તને કઈ જ ખબર નથી? નહીં સર. ચાલ બેન્ચ ઉપર ઉભો રહે. હું હા તું. ચાલ. કિશન, એ કિશન, કિશન, અરે ઉઠ ને બાબા, કેટલું મોડું થયું. ઉઠ. ઓફો. લે ચા પી.
હા? ગરમ છે, સંભાળી નથી. ઓ ભાભી, ચા તો ગરમ જ હોય ને. અને ભાભી, તમે હજી પણ મને બાળક સમજો છો? અરે ગાંડા, મારે માટે તો તું હંમેશા બાળક જ રહેવાનો. ચાલો. अब आएगा मजा, 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 अब છોકરી આવી ગઈ, છોકરી આવી ગઈ, છોકરી આવી ગઈ, છોકરી આવી ગઈ, છોકરી આવી ગઈ. મેડમ, કોલેજમાં આવો તો ઓછું ખાઈને આવજો, નહીં તો કોલેજની બધી ખુરશીઓની આવી જ હાલત થશે. કેમ ભરત? ઊભા થાઓ, ઊભા થાઓ, બહુ વાગ્યું ને. આપની મુલાકાતની શરૂઆત પણ કેવી રીતે થઈ? અને ધીરે ધીરે દોસ્તીમાં બદલાઈ ગઈ. અને દોસ્તીમાંથી બદલાઈ જશે. હટ બેશરમ. ભાભી, આ મારા પહેલા પગારની નજીવી ભેટ. પણ આની શી જરૂર હતી? જરૂર હતી. જે ભાભીએ મારી સેંકડો શરારતો હસતા હસતા જીરવી, જે મારી ભૂલોને હંમેશા માફ કરતી રહી, માની જેમ જેણે મમતાના આંચલમાં સંતાડીને ઉછેર્યો, એ મા સમાન ભાભી માટે તો આ તુચ્છ છે. એમ તો તારી ભાભીએ તારું પાલન પોષણ કરીને તને ઉછેર્યો. અને મેં મોટા ભાઈ, તમે તો મારા માટે દેવ સમાન છો. હું મારી ચામડીના જોડા બનાવીને તમને પહેરાવું તોય તમારું ઋણ ઉતારી શકતો નથી. અરે ગાંડા, મોટા ભાઈનું ઋણ ક્યારે નાના ભાઈ પર હોય નહીં. જ્યારે તું નાનો હતો અને તોફાન કરતો હતો ત્યારે એટલો ગુસ્સો આવતો હતો કે એક થપ્પડ મારી દો, પણ હાથ ઉપર તો ના હતો. તો અત્યારે કોણ ના પાડે છે? હું તો આજે પણ માર ખાવા તૈયાર છું. અરે તું તો મારા જીવથી પણ અટકો છે. ભાભી. કેમ કિશન, ભાભીની વાત કરી? ના, નથી કરી. કેમ નથી કરી? આશા, મને તો શરમ આવે છે. મને તો શરમ આવે છે. તું મારી સાથે ચાલ, હું તારી ભાભીથી વાત કરું છું. ના ના ના, આશા, તું જાણતી નથી, મારી ભાભી બહુ ડેન્જરસ છે. જતા જ એવી માર પડશે ને કે નાની યાદ આવી જશે. જે થશે એ જોવાઈ જશે. તું ચાલ તો ખરો. પણ આશા, ચાલ મારી ને. વાત સાંભળ. આશા, વાત એમ છે, નહીં. આશા, તું જાણતી નથી મારી ભાભી છે ને. આશા, તું અહીં જ ઊભી રહેજે. હું હમણાં જ અંદર જઈને આવું છું. ના ના, હું પણ આવું છું. ઓહો, તું સમજતી નથી આશા. મારી ભાભીનું મૂડ બરાબર ન હોય ને તો તારું ને મારું બંનેનું આવી બન્યું સમજજે. ના, હું તો આવીશ. એમ તો તું માનતી નથી. મોતી, ધ્યાન રાખજે. ભાભી, ઓ ભાભી. તમે કોનું કામ છે? કિશનનું. કિશનનું? પણ એ દરવાજામાં કેમ બહાર ઊભા છો? અંદર આવો ને. અંદર નહીં. નહીં? કિશનને મને અહીં ઊભા રહેવા કહ્યું છે. કારણ? વાત એમ છે કે કિશનની ભાભી બહુ ખરાબ છે. એમ? એનો મૂડ બરાબર ન હોય તો જે હાથમાં આવે તે છૂટું મારે. એમ કિશન કહે છે. ઓહ, તો આ બધી એની શરારત છે. તમે ડરો નહીં, તમે મારી સાથે આવો. હું એની ભાભીને જોઈ લઈશ. ચાલો અંદર. અરે ચાલો, ઘબરાવ નહીં. આવો મારી સાથે. આવો. ભાભી, હું જરા ઉતાવળમાં છું. આ કોણ છે? નમસ્તે. કોને મળવું છે તમારે? કોને મળવું છે? શું કહ્યું કિશન? કિશન? કિશન મહારાજ, કેમ તમારી ભાભી બહુ ખરાબ છે? એમનો સ્વભાવ બહુ ગરમ છે. એમનું મૂડ ન હોય ત્યારે હાથમાં જે હોય તે છૂટું મારે છે. કેમ, હું તને એવી લાગુ છું? ના. જોયું? શું નામ છે તારું? મારું નામ આશા છે. જેટલી સુંદર છું એટલું જ સુંદર નામ છે. હા, હું જ કિશનની ખરાબ ભાભી છું.
કિશન, આશા સરસ છોકરી છે અને મને પસંદ છે. સાચે જ ભાભી? ઓ ભાભી, મોટા ભાઈ, હું જરા ઉતાવળમાં છું. જશોદા, આ બધું શું છે? કિશન, જી મોટા ભાઈ. અહીં આવ. હું તું બેસ. જી. કિશન, હવે તું જુવાન થઈ ગયો છે. અમારો વિચાર છે કે હવે તારા લગ્ન કરી નાખવા જોઈએ. આપનો વિચાર ઉત્તમ છે. પણ મોટા ભાઈ, આટલી ઉતાવળ શી છે? હજી તો હું નાનો છું. કેમ ભાભી? મેં તો છોકરી પસંદ કરી લીધી. જે તારી સાથે આવી હતી. ભાભી, અરે વાહ, એ કોઈ કાળે નહીં બને. તમે કોણ થાવ છો વહુ પસંદ કરવા વાળા? મેં તો છોકરી જોઈ લીધી. તમે પણ જોઈ લો. અને મને પસંદ ના પડે તો? તો કેન્સલ કરી દઈશું. ઠીક છે ને ભાભી? બિલકુલ ઠીક. તો ઠીક છે. છોકરી મને પણ પસંદ છે. અરે, તારી પસંદ ખોટી હોય જ નથી શકતી. તારી ભાભીને પણ તે જ પસંદ કરી હતી ને? અને પણ હા, મારી એક શરત છે. મારી પણ એક શરત છે. બોલો, કઈ શરત છે? બોલો. જ્યારે તારી વહુ આ ઘરમાં આવી જશે ત્યારે અમને 2 ટંકના રોટલા તો બરાબર મળશે ને? મોટા ભાઈ, અને જ્યારે તારા બાળકો થશે ત્યારે એમને ઘરમાંથી બહાર તો નહીં કાઢી મૂકે ને? અમે લોકો આશાને અમારા ઘરની વહુ બનાવવા માંગીએ છીએ. વાત એમ છે કે કિશન અને આશા એકબીજાને બહુ ચાહે છે. ચાહતા હશે, પણ સંબંધ તો સરખી સરખામ જ થાય. તમારું બિઝનેસ શું છે? બેંક બેલેન્સ કેટલું છે? કેમ, હું બરાબર બોલીને? હા હા, તું બરાબર બોલી. ખોટું તો બોલી જ ન શકે. ભગવાન ભલું કરે. મારું કોઈ બિઝનેસ નથી. અને રહી વાત બેંક બેલેન્સ નહીં, તો એ છે મારો ભાઈ કિશન, મારી પૂંજી, જેણે મેં એક મામૂલી નોકરી કરીને ઉછેર્યો છે, ભણાવ્યો ગણાવ્યો છે. તો પછી નોકરિયાત ઘરમાં અમેરીમાં લાળ કોરતી ઉછેરી મારી આશાનું ગુજરાન ચલાવવું મને મુશ્કેલ લાગે છે. હા હા, મુશ્કેલ લાગે છે. અરે ભાગ્યવાન, તું ખોટું તો બોલી જ ન શકે. મેં તમને પૂછ્યું? અરે ભાગ્યવાન, તું મને પૂછે એ પહેલા જ મેં તારી હામાં હા પાડી દીધી છે. જુઓ, સંસારમાં પ્રેમથી વધારે બીજું કંઈ જ નથી. અમારા પર વિશ્વાસ રાખો. અમે આશાને કોઈ પણ વાતે ઓછું નહીં આવવા દઈએ. આ બધી સેવાની વાતો છે, પણ હા, એક રસ્તો છે. રસ્તો? જુઓ, આશા અમારી એકની એક દીકરી છે. કિશન ઘરમાં પરણીને આવે તો ઘર જમાઈ મળી જાય. તમે ચૂપ રહો. યશોદા, આ લોકો ઈચ્છે છે કે આપણે કિશનનો સોદો કરીએ. બોલ, વેચી દઈએ કિશનને? નહીં નહીં, કિશન તો મારું સર્વસ્વ છે. સંસારમાં કોઈ પણ મા બાપ પોતાના કાળજાના ટુકડાને નજરથી દૂર રાખીને જીવી શકે ખરા? જવા દે યશોદા, આ લોકો આ વાત નહીં સમજી શકે. લાગે છે આપણે ખોટી જગ્યા આવી ગયા છે. ચાલ ચાલ ચાલ. તમારો કિંમતી સમય બગાડ્યો એ માટે તમારી ક્ષમા માંગીએ છીએ. ચાલ. આશા સાથે સંબંધ પાકો કરવા હતા, ભિખારી નહીં તો. ના, દેવી દેવતા જેવા મોટા ભાઈ અને ભાભીનું અપમાન કર્યું એ તે સારું નથી કર્યું.
જન્મ જન્મના સંબંધને તું સોના ચાંદીના ત્રાજવામાં તોલી રહી છે. પણ તને ખબર નથી કે એમનું મન કેટલું પવિત્ર છે, કેટલું વિશાળ છે. અરે એમના પ્રેમની સામે તો કુબેરનો ખજાનો પણ ઓછો પડે. બરાબર છે. પણ દીકરી, અરે દીકરી, આ બધી વાતો તો કહેવામાં સારી લાગે, પણ જીવનમાં એનું કોઈ મોલ નથી. તું એ ઘરમાં જઈશ ને ત્યારે તને ખબર પડશે કે ગરીબીમાં જીવન ગુજારવું કેટલું કઠિન હોય છે. હરે ગાંડી, એક એક દાણા માટે તરસીશ ને ત્યારે તને બાપના ઘરની યાદ આવશે. હું તારા લગ્ન એ ઘરમાં કોઈ કિંમત નહીં થવા દઉં. તો પછી ઠીક છે માં, તું પણ મારો છેલ્લો નિર્ણય સાંભળી લે કે હું વહુ બનીને જઈશ તો ફક્ત તે જ ઘરમાં, અને જો એવું ના થાય તો હું ઝેર ખાઈને મારો પ્રાણ ત્યાગીશ. નહીં દીકરી, દીકરી આ શું કરે તે? નહીં દીકરી, દીકરી આ શું કરે તે? નહીં નહીં દીકરી, નહીં. અરે દીકરી, આ તે શું કર્યું? કેમ માં, હવે તો તું રાજી છે ને? હવે તો તારી આશાને વિદાય શાંતિ. નહીં દીકરા, નહીં. તું કઈશ એમ કરીશ? નહીં દીકરા. અરે તમે આમ બેસીને શું જોયા કરો છો? જાઓ ને ડોક્ટરને બોલાવો ને. ભગવાન ભલું કરે. અરે માં, હું કઈ એમ તારો પીછો છોડવાની નથી. આ હાથોમાં મહેંદી લગાડી પીઠે ચોડાવીને વિદાય લઈશ. પણ તે તો છેર પીધું તું ને? અરે એ તો શરબત હતું, શરબત. શરબત? હા, સાચું ઝેર પણ છે મારી પાસે. બતાવ. ના ના, રહેવા દે દીકરા. હા, રહેવા દે, ક્યારેક તારી માને કામ આવશે. શું બોલ્યા? કઈ નહીં. એમ તો આ બાપ દીકરીનું નાટક હતું. તું તો કદી ખોટું વિચારી જ ન શકે. હું તો આ ચાલ્યો સગપણનું પાકું કરવા. હા, ભગવાન ભલું કરે. કિશન, અમે લોકો ત્યાં ગયા હતા, વાત તો થઈ, પણ એ લોકોની એક શરત છે. શું? કે તેઓ તને ઘર જમાઈ બનાવવા માંગે છે. ઓહ, તો એમ કહો ને કે તમે વહુ નક્કી કરવા નહીં, મારો સોદો કરવા ગયા હતા. કેમ ભાભી, કિશન હવે ભારરૂપ લાગે છે કે એનો સોદો કરી આવ્યા? ના ના કિશન, એવી વાત નથી. અરે ગાંડા, તને શું એમ લાગે છે કે અમે તારા વગર જીવી શકીશું? અરે તું જ તો અમારું સર્વસ્વ છો, એટલે જ તો તારા ભાઈએ પણ એ સંબંધ મંજૂર ન કર્યો. હા કિશન, પણ વિચારું છું કે તું આશાને કેટલો પ્રેમ કરે છે અને આશા પણ તને કેટલી ચાહે છે. મોટા ભાઈ, મારા માટે તમારા બંનેનો પ્રેમ આશાના પ્રેમથી પણ વધુ છે. અમારો પણ આશા પર પ્રેમ વધુ છે. મને આ સંબંધ મંજૂર છે. આવો ભગતરામજી, બેસો. આશાની માએ જે આપનું અપમાન કર્યું એ બદલ હું આપની માફી માંગુ છું. લ્યો, મોઢું મીઠું કરો. લ્યો લ્યો, અરે લગ્નની તૈયારીઓ કરો. ભગવાન સૌનું ભલું કરશે. નમસ્તે નમસ્તે. રામ પ્રસાદ, મારી દીકરીને સાચવજો. લ્યો. ભાભી, સુખી થાઓ. સુખી રહો દીકરા. આ લ્યો કર્યાવરનું લિસ્ટ. લિસ્ટ? વાંચી લ્યો. કોઈ ચીજની કમી રહી ગઈ હોય તો પાછળથી મોકલાવી આપીશું. લ્યો લ્યો ને. 5 ગુણી ઘઉં, 5 ગુણી ચોખા, 2 ગુણી મગ, ચણાની દાળ, તેલ, ઘી અને ચણાનું લોટ, વગેરે વગેરે વગેરે.
માતાજી વાહ વાહ, આટલું બધું કરિયાવર આપીને તમે સમાજને તો એક ઉદાહરણ આપી રહ્યા છો. જો બધા મા બાપ તમારા જેવા હોય તો કરિયાવરને કારણે આત્મહત્યા કરવા વાળી વહુ દીકરીઓના પ્રાણની તો રક્ષા થઈ જાય. કિશન, તમે સમજો છો કે અમારા ઘરમાં ચૂલો નથી સળગતો, પણ ચિંતા ના કરો માતાજી, તમારી દીકરીને અમારા ઘરમાં કોઈ જાતની તકલીફ નહીં થાય. તમે આ બધું તમારી દીકરી ખાતર આપો છો? નથી જોઈતું મારે આ બધું. કરિયાવર સમાજ માટે કલંક છે, દુષ્ણ છે, પાપ છે. ભરત, આ બધું અનાથ આશ્રમમાં આપી દો. અરે આશાની માં, ભગવાન આશા, આ નાનકડું ઘર આપણું ઘર છે. તને પસંદ છે ને? हाँ, आपना चरणों में जगह मिली गई, जाने जन्म जन्मांतर में सुख मिली गयो. આશા, આ નાનકડું ઘર ઘર નહીં, મંદિર છે. એમાં બે દેવ તુલ્ય જીવ રહે છે, એક ભાઈ અને બીજા ભાભી. આશા, મારી તને એક જ વિનંતી છે કે ક્યારેય તું એવી વાત ન કરતી જેનાથી મારા ભાઈ ભાભીને દુઃખ થાય અને એમને એમનું અપમાન લાગે. आप विश्वास रखो, एवो समय नहीं आवे. આશા, આશા, ચૂપ ચૂપ જીવો, તારો ચાંદલો અમર રહે. આલે આશા, आशु भाभी, આ ઘરની જવાબદારી હવે તારે સંભાળવાની છે. તું જ તો આ ઘરની લક્ષ્મી છો. भाभी, અરે ભાભી, આવો કિશન, સુખી રહે. ચાલો તમે લોકો જલ્દી જલ્દી તૈયાર થઈ જાઓ, જમવાનું નીચે તૈયાર છે. જલ્દી આવજો. આશા, વાહ વાહ બહુ બેટા, શું સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું છે. અરે આટલું સારું તો આજે પહેલી વાર મળ્યું છે. જુઠ્ઠું, તદ્દન જુઠ્ઠું મોટા ભાઈ. ભાભી જ્યારે પહેલી વાર આ ઘરમાં આવ્યા હતા ત્યારે પણ તમે આમ જ કહ્યું હતું. અરે સાચું કહું છું કિશન, રસોઈ બનાવવાનો તો જશોદાએ બહુથી શીખવું જોઈએ. આજે હું કેટલો ખુશ છું. આ ઘર મને સ્વર્ગ સમાન લાગે છે. કિશન જેવો ભાઈ, આશા જેવી વહુ અને જશોદા જેવી ધર્મપત્ની. અરે આના સામે તો ત્રિલોકનું સુખ પણ કાંઈ નથી. બસ એક જ ઉણપ છે, આ ઘરના આંગણામાં પારણું ઝૂલનારો જોઈએ. વહુની કોક ભરાય, બસ એની જ વાટ જોવાય છે. જય બજરંગબલી, તોડ દુશ્મન કી નલી. અરે રે, બધા જ હથિયાર વાપરી ચૂક્યો, પણ મારી માથાભારે બૈરી પાસે એક કે હથિયાર કામમાં ન આવ્યા. એટલે તો છેલ્લા હથિયાર રૂપે આ કસરત કરી રહ્યો છું. જય બજરંગબલી. અરે તમે અહીંયા શું જુઓ છો? 51, 52, 53. અરે અરે સાંભળો છો? ના, બહેરો છું. ભગવાન ભલી કરે. પણ શ્રીમતીજી, આ બની ઠની ક્યાં જવાની તૈયારી કરી છે? આશાના ઘરે. આશાને ઘરે? પણ શા માટે? આજે આશાની યાદ બહુ જ આવી રહી છે. કોણ જાણે બિચારીના કેવા હાલ થયા છે. મુઈ જેઠાણીની ગુલામી કરતી હશે નોકરાણીની જેમ. અરે આશાની માં, દીકરી તો પરાયું ધન કહેવાય. અને હા, એ લોકો એટલા બધા સારા છે ને કે આપણી આશાને કોઈ જાતનું દુઃખ નહીં દેતા હોય. ભગવાન ભલું કરે. છતાં એમાં મન છે, જ્યાં સુધી દીકરીને નહીં જુએ ત્યાં સુધી એને શાંતિ નહીં મળે. અને આ બધી ખરીદી એના માટે કરી છે, એ તો આપીને આવો. જેવી તારી મરજી. જા બાબા જા, એના ઘેર જા. ભગવાન ભલું કરે. જય બજરંગ બલી. આશા, અરે આવો આવો, બેસો ને. શું દશા થઈ ગઈ છે તારી? કેટલી દુબળી પડી ગઈ છે. લાગે છે કે ઘરનું કામકાજ તારે જ કરવું પડતું હશે.
આશા તું મા સાથે વાતો કર, હું ચા બનાવીને હમણાં જ લાવું છું. માં, તને તો બહેન થઈ ગયો છે. મને અહીંયા કોઈ તકલીફ નથી. બધા મને કેટલો પ્રેમ કરે છે. જો ને, હું કેટલી જાડી થઈ ગઈ છું. હા, હું ભૂલી જ ગઈ. જો આ હાર છે ને હું તારા માટે જ લાવી છું. હા, હા, અને આ સૂટનું પીસ જમાઈરાજ માટે. કેવો છે? સરસ છે ને? હા, સરસ છે. પૂરા 1500 રૂપિયાનું કાપડ છે. આશા, મારી તો ઈચ્છા છે કે તું અને જમાઈરાજ અમારી સાથે જ આવીને રહો તો. લો ચા પીઓ. ના, હું દૂધ પીઉં છું અને હમણાં જ દૂધ પીને આવી છું. જો આ હાર કેટલો સુંદર છે. હા સુંદર તો છે જ, પણ આ ઘણું મોંઘું પણ લાગે છે. કોણ લાવ્યું? માં દે ગયા. અને આપને માટે આ સૂટનું કાપડ. મને તો આનો રંગ ઘણો જ પસંદ છે. જો પણ મને પસંદ નથી. એટલે એ જ કે વારંવાર કોઈ ને કોઈ ચીજ લાવીને અમારી ગરીબની મજાક ઉડાવવાની કોઈ જરૂર નથી. આ મજાક નથી કિશન, માનું પ્રેમ છે. કિશન, ઘણીવાર જીવનમાં ન ગમતી વાતો પણ સ્વીકારવી પડે છે. તમે મારી લાચારી સમજી શકતા નથી. જો નથી લેતી તો માનું અપમાન થાય છે. ને લઉં છું તો તમને દુઃખ થાય છે. પણ તમે ચિંતા ન કરો, હું માને સમજાવી લઈશ. બસ. હા બોલ. હે, જેકપોટ હારી ગયો? ઓહ, હવે જુઓ, ડરબી ઉપર ધ્યાન રાખો. અને પેલો જોકીનો બચ્ચો શિંદે છે ને, એને કહેજે ઘોડાની લગામ ખેંચી રાખે અને હંટર તો મારે જ. હા, હવે એને કહેજે, નહીતર હું બરબાદ થઈ જઈશ. અરે લૂંટાઈ જઈશ, લૂંટાઈ. હા. સાંભળો છો? ના, હું બહેરો છું. જુઓ, જમાઈને મેં ચા નાસ્તા માટે બોલાવ્યા છે. ચા નાસ્તા માટે? હા, હવે તો ચીપકીને રહેતા ભાનુકાળીને ઉપર ચાલ્યા જજો, સમજા? પણ શું કામ? એકવાર કહ્યું ને. અરે પણ એમાં આંખો શેની કાઢે છે? આ તને જોઈને જ મારું તો બ્લડ પ્રેશર વધી જાય છે. જમાઈરાજ આવે છે. હે, આવો આવો, પધારો. નમસ્તે જી. નમસ્તે. આ તમારા સાસુ છે ને, એ તમારી જ વાતો કરતા હતા. મારી? આજી પધારો. જોયા મીઠાઈ? તમારા માટે જ મગાવી છે. મને તો લાગે છે દાળમાં કઈ કાળું છે. એટલે? એટલી કા મીઠી મીઠી મીઠાઈઓ સાથે મીઠી મીઠી વાતો. જરૂર કોઈની સોનાની લંકામાં આગ લગાડવાની તૈયારી છે. આવો તો સાંભળો, આ ડોકરી છે ને, ડોકરી. ટોકરી? તમારી સાસુ, એનાથી ચેતતા રહેજો. અરે હિટલર છે, હિટલર. હા, નમસ્તે. 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 અરે ઉભા છો શું? બેસો ને. આ બેસી ગયા. લે આ લ્યો. ઓ થેન્ક યુ. અને તમે શું બેસી રહ્યા છો? દવા લેવાનો ટાઈમ થયો છે ને, તો ઉપર જઈને દવા લે ને. ઓ, આજ તો મારે ડબલ ડોઝ લેવો પડશે. કા જાઉં છું. અને જમાઈરાજ, પેલું તમને યાદ છે ને, હિટલર, હિટલર. હિટલર. જાઉં છું. હો, તમારે બેસો. આશા કેમ છે? મજામાં. ઘરનું કામકાજ તો સંભાળી લીધું હશે. હા. તમારું ઘર બહુ જૂનું થઈ ગયું છે. જો તમે ચાહો તો તમારા હિસ્સાનું નવું મકાન બનાવી શકો છો. એ આખું મકાન મારા મોટા ભાઈનું છે. તો શું થયું? અમારી ઘણી જ ખાલી જગ્યા પડી છે. એના પર નવો બંગલો બનાવી આપીશું. બંગલો? કોઈ કારણ વગર આટલો બધો ખર્ચો કરશો? 10-20 લાખનો બંગલો બનાવો એ અમારા માટે નજીવી વાત છે. ઓહ, તો આટલું અભિમાન છે તમને તમારી અમીરી ઉપર કે ભાઈનો પ્રેમ અને માની મમતા ખરીદવા ચાહો છો. પણ યાદ રાખજો, 10-20 લાખ રૂપિયામાં તો મારા મોટા ભાઈ અને ભાભીના ચરણોની ધૂળ પણ તમે નથી ખરીદી શકતા. અરે રે, સાંભળો તો. ઓહો, નખરો તો જુઓ. ઘરમાં ખાવા માટે થાન નથી અને આકડે છે રાજા મહારાજાને જેમ. મારી બેઇજ્જતી કરીને ચાલો ગયો. ભગવાન ભલી કરે. અરે રે, જમાઈરાજ નાસ્તો પાણી કર્યા વગર જ જતા રહ્યા. ભાગ્યવાન.
જમાઈરાજના ઘરે રાશન પાણી તમે પૂરું પાડો છો? શ્રી કૃષ્ણાય નમઃ. પ્રભુ દીન દયાળુ દીનાનાથ, આજે તે એક માનો પુકાર સાંભળ્યો. આજ સુધી મારી કોક તો સુની હતી, પણ આજે તે આશાની કોક ફરી દીધી. આનાથી વધુ ખુશી મને શું જોઈએ પ્રભુ? ક્યાંક આ ખુશીમાં હું પાગલ નહીં થઈ જાઉં. આશા, તું મારા કાળજાના દર્દને નહીં સમજી શકે. હું તો નિસંતાન છું જ. કિશનને મેં મારા દીકરાની જેમ ઉછેરીને મોટો કર્યો છે. પાડોશીણો જ્યારે જ્યારે પોતાના બાળકોને લઈને નીકળે છે, ત્યારે મારી મમતા, એક માની મમતા રોઈ ઉઠે છે. મને તો લાગે છે કે તારી નહીં પણ મારી કૂખ ભરાઈ છે. આશા, ખોળો પાથરીને હું તને વિનવું છું બેન. જો બની શકે તો આ અભાગણ ઉપર એક વધુ ઉપકાર કરજે. ક્યારેક તારા બાળકને લાડ લડાવવાની, પ્રેમ કરવાની એક તક મને પણ આપજે. આ શું કહી રહ્યા છો ભાભી? હું તમને વચન આપું છું કે મારી કુખે જન્મ લેનારે બાળકને માં કહેવાનો અધિકાર ફક્ત તમને જ હશે. અને માં કહેશે તો ફક્ત તમને જ કહેશે. આશા, મારી બેન, પ્રભુ અમારી પત રાખજે. આશા, ઓ આશા, શું છે? આશા, તારામાં શરમ જેવું કંઈક છે કે નહીં, કે બધું પિયરમાં મૂકીને આવી છો? શું થયું? શું થયું? જોતી નથી? આટલા બધા વાસણો ભાભી માંજી રહ્યા છે અને તું ઉપર મારાની જેમ સૂઈ રહી છો. આ સારું લાગે છે તને? હું શું કરું? ભાભી માનતા નથી. માનતા નથી? ચાલ ચાલ, નીચેને કામ કર. ચાલ ભાભી, ઊભા થાઓ, ઊભા થાઓ ભાભી. આ શું અને કરે છે? આશાને કામ કરવા દો. હવેથી ઘરનું બધું કામ હું જ કરીશ. આ દિવસો તો આશાએ આરામ કરવાના છે. એટલે ભાભી? અરે બુદ્ધુ, તું બાપ બનવાનો છે ને આશા માં. કઈ સમજણ પડી? અને તમે મોટા બા. આશા, બાપ રે. આશા, 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 આશા. મારી આશા, આટલી મોટી વાત અને તે મને કહ્યું નહીં. હા, તમે બાપ બનવાના છો એમાં આટલા હરખાઈ શાના રહ્યા છો? ભાભી પણ માં બનવાના છે. શું? એમ? હમ. વાત ગંભીર છે. આશા, હા. હું વિચાર કરું છું આપણે થોડા સમય માટે એક નોકરાણી રાખી લઈએ. મને નોકરાણીની કોઈ જરૂર નથી. હું જાતે કામ ન કરું તો મારો દિવસ જ કેવી રીતે પસાર થાય? જશોદા, ખરેખર તું ત્યાગની મૂર્તિ છે. તારો આટલો સાથ ન હોત તો કદાચ હું આ જીવનનો બોજ વેંઢારી ન શક્યો હોત. નહીં. જેકપોટ લાગ્યો લાગે છે. હેલો. હા ભગતરામજી, હું રામપ્રસાદ બોલું છું. બોલો બોલો. સાંભળો, એક ખુશ ખબરી છે. તમે નાના બનવાના છો. હે? શું વાત કરો છો? હું નાનો બનવાનો છું? હા. વાહ વાહ, વાહ વાહ, ભગવાન ભલું કરે. અરે હું નાનો બનવાનો છું. અરે નાચ મેરે બુલબુલ મુझे મુન્ના મિલેગા. નાચ મેરે એવું તો શું ભાળી ગયા છો કે આટલું બધું નાચી રહ્યા છો? અરે તું બી નાચ કે નાચ મેરે અરે, બુલબુલ શું કરો છો? મુझे મુન્ના મિલેગા. નાચ જોવા દે, મેરે બુલબુલ. પણ થયું છે શું ભસી મરો ને? અરે ધર્મપત્ની, બસવા વાળો ડાઘિયો કૂતરો તો ક્યારનો મરી ગયો છે અને હવે તો હું નાનો બનવાનો છું. નાનો. તો પછી હું નાની બનવાની છું. હું નાનો. હું નાની. હું નાનો. હું ના- હું નાનો. જો આશા, ડોક્ટરને પૂછીને આ 6 જાતની દવા લાવી છું. હા, એમાંથી 2 ચમચી સવાર, બપોર અને સાંજે લેવાની. અને આ ગોળીઓ છે ને એ 12 વાગે અને 4 વાગે લેવાની. એક ગોળી. હા, અને આ 2 કેપ્સ્યુલ છે ને તે રાતના 2 લેવાની. અને બીજું, જમવામાં ખાલી ફ્રૂટ જ ખાવાનું અને પીવામાં નારિયેળનું પાણી. અને વજન ઉચકવાનું નહીં, શરીરનું ધ્યાન રાખવાનું
અને કામનો બોજો ન પડે ને એટલા માટે નોકરાણી પણ લાવી છું. પણ માં, આ બધું તારે પગારની ચિંતા કરવાની જરૂર નથી. 3 મહિનાનો પગાર એડવાન્સમાં જ આપીને આવી છું. વાહ વાહ વાહ, માં હોય તો આવી હોય. કેટલી ચિંતા છે માને પોતાની દીકરીની. જાણે ઘરમાં બધા એમના દુશ્મન કેમ ના હોય. અરે જમેરાજ, તમે આ બધી ચીજો પાછી લઈ જાઓ. અને દાન કરવાની ઈચ્છા હોય તો આ શહેરમાં ઘણા અનાથ આશ્રમો અને ભિખારીઓ રહે છે, એમને જઈને દાન કરો. જાઓ, લઈ જાઓ. અરે રે જમેરાજ, આ બધું પૈસાના જોરે તમે અમારી ખુશીઓ નથી ખરીદી શકતા. તમને ના પાડવા છતાંય તમે આ બધું લઈને તમારો ઠઠારો દેખાડવા આવ્યા છો. અમારી ગરીબી ઉપર દયા થવાની જરૂર નથી, છતાંય તમને તમારી દીકરીની ચિંતા હોય તો એને પણ સાથે લઈ જાઓ. અને ખબરદાર ફરી આ ઘરમાં પગ મૂક્યો છે તો ધક્કા મારીને કાઢી મૂકવામાં આવશે. કમ ઓન, ગેટ આઉટ. અરે મારો છોડો પણ તમારા સડેલા ઘરમાં પગ નહીં મૂકે. થૂકવાય નહીં આવું. મારી પાસે એટલી મોટી હવેલી છે કે તમારા જેવા સેંકડોને રાખી શકું છું અને જમાડી શકું છું. તમે મારી વાત તો સારી ચૂપ રહો. મને બધી ખબર છે, તમે બધા એક જ છો. દીકરીને જન્મ આપીને જન્મનો ખોયો. શું આ દિવસ જોવા માટે મેં જન્મ આપ્યો હતો? આના કરતા તો વાંજળી હતો સારું થાત. શું જમાનો આવ્યો છે? પોતાની માની કેટલી બેઇજ્જતી કરી નાખી છે. હવે તો આ ઘરમાં પગે નહીં મૂકું. સમજી લઈશ કે મારી દીકરી મરી ચૂકી છે. કિશન, આ મારી માનું નહીં, મારું પણ અપમાન છે. આવી રીતે કોઈ તમારી ભાભીની બેઇજ્જતી કરે તો? આશા, મને લાગે છે કે તારા ઉછેરમાં ક્યાંક કંઈક ઉણપ રહી ગઈ છે. તે ઘરની લક્ષ્મી ઉપર નહીં પણ તારી ભાભી ઉપર હાથ ઉગામ્યો છે. ભાભી, ભાભી, મારે એવી ગૃહલક્ષ્મીની જરૂર નથી જેનાથી મારા ભાઈ ભાભીનું અપમાન થાય. વહુ દીકરા, ઘરમાં આવા નાના મોટા ઝઘડા તો થયા કરે. એમાં કોઈ આમ રિસાઈને ઘર છોડીને ચાલી જતું નથી. કિશનથી થયેલી ભૂલની હું માફી માંગુ છું. તે તો કિશનને જિંદગીભર સાથે રહેવાનો કોલ આપ્યો હતો અને મને તારા બાળકની મા બનવાનો અધિકાર આપ્યો હતો. એ બધું તું શું ભૂલી ગઈ? આશા, આજ સુધી મેં કોઈ પાસે હાથ ફેલાવ્યો નથી, પણ આજે તારી પાસે ખોળો પાથરીને ભીખ માંગુ છું બેન કે આ ઘરની શાંતિને કચડીને તું ના જા દીકરા, ના જા. આવો બેટા, તારી જેઠાણી ઠીક કહે છે. તારા જવાથી આ ઘરની સુખ શાંતિ તારી સાથે નીકળી જશે. આમણું સૂનું થઈ જશે. બહુ બહુ ભગવાન પણ એક ભૂલની માફી આપે છે. હું પણ કિશનની ભૂલની હાથ જોડીને ક્ષમા માંગુ છું. બહુ રાજા, હવે હું આ ઘરમાં એક ક્ષણ પણ રહેવા નથી માંગતી. આ મારો છેલ્લો નિર્ણય છે. આશા, ઓ બેટા, વહુ દીકરા. સ્વામી, આ સ્વર્ગને નર્ક બનતા પહેલા બચાવી લો. ભાભી, ભાભી, હું ઓફિસના કામથી 10-12 દિવસ માટે બહારગામ જાઉં છું. હું જાણું છું ભાભી કે તમે બધા મારાથી નારાજ છો. આ ઘરની ચૂપકીથી પણ કહી રહી છે કે અહીંની બધી જ ખુશીઓ વેરાન થઈ ગઈ છે. મેં આશાને સમજવામાં પણ થાપ ખાધી છે. પણ ભાભી, તમારા આ બાલુડાને તમે હસતા હસતા વિદાય નહીં આપો. જશોદા, જશોદા, મોટો ભાઈ, મારાથી આ ઘરમાં કોઈ વાત નથી કરતું. જાણે જાણે બધો જ દોષ મારો હોય એમ બધા મારાથી વર્તી રહ્યા છો. હું આ ઘરમાં પણ એક અપરિચિત વ્યક્તિ જેવો થઈ ગયો છું. શું શું બધો દોષ મારો છે? આશાનો કોઈ દોષ નથી.
આજ જો મારી માં જીવતી હોત તો રવિ કર્ટન લગાડી દો. કર્ટન લગાડી દીધો. હેલો, ભગતરામજી છે? શેઠ શેઠાણી તો લગ્નમાં ગયા છે. આવે તો હોસ્પિટલમાં મોકલી આપજો. હા હા, આવશે એટલે મોકલી આપીશ. ડોક્ટર, આશાની તબિયત કેમ છે? સોરી મિસ્ટર રામ, તરતી બેહોશ છે. એને મરેલું બાળક જન્મ. કેસ બહુ ડેલિકેટ છે. ભગવાન, એને જો આ વાતની ખબર પડશે તો એ આઘાત ઝીલવી નહીં શકે. કદાચ દર્દી મરી પણ જાય, અને જો બચી જાય તો એ ગાંડી થઈ જાય. શું વાત છે? કેમ કઈ બોલતા નથી? જશોદા, જશોદા, આશાને મરેલું બાળક આવ્યું છે. શું? અત્યારે બેભાન છે યશોદા, અને ડોક્ટરનું કહેવું છે કે જો ભાનમાં આવતા જે બાળકને નહીં જુએ તો આઘાતથી મરી પણ શકે છે, અને જો બચે તો કદાચ કાંડી થઈ જાય. નહીં સ્વામી, નહીં નહીં, એને કોઈ પણ ભોગે બચાવવી જ જોઈએ. પણ કઈ રીતે? મારી તો સમજમાં કંઈ જ નથી આવતું. કઈ નહીં, હું એક માં છું અને માની પીડા જાણું છું. જાઓ, લઈ જાઓ મારા બાળકને. યશોદા, જશોદા બનવું સહેલું છે, પણ દેવકી બનવું બહુ જ મુશ્કેલ, બહુ જ મુશ્કેલ છે. યશોદા, તું બહુ મોટો ત્યાગ કરી રહી છે. શું તું એને નિભાવી શકીશ? હા સ્વામી, મારા પ્રાણના ભોગે પણ આ એક માનું વચન છે. કાળજાના કટકાનું જુઓ કેવું દેવાય છે દાન, અંતરમાં સૂનો દરિયો, નાખોમાં અભિમાન. નવ નવ મહિના પેટ પાડી દીધો જન્મ જારું પાડો, વિધાતાએ કેવા ખેલ માંડ્યા, એનો મળે નહીં રે તાળો. આશા, અચ્છા, અલે, અમા, કેટલો સુંદર છે મારી આશાનો લાલ. એકદમ એની નાની પર ગયો છે. હા,
ભાભી, કિશન, કેટલી ખુશીની વાત છે ઘરમાં કોઈ દીપકે જન્મ લીધો. ભાભી, ભગવાને ફરી એકવાર તમારી સાથે અન્યાય કર્યો છે. ન્યાય અન્યાયને તો હું નથી જાણતી. મને તો આજે એટલી ખુશી છે કે આજ સુધી હું એક દીકરાની માં હતી, હવે બે થયા. એક તું અને એક તારો દીકરો. ભાભી, ભાભી, મારો મુન્ના રાજા કેટલો સરસ છે. કેટલા મહિના થયા જમાઈરાજ છોકરાને જોવાય ના આવ્યા. અરે ભાગ્યવાન, જમાઈરાજને કામકાજમાં સમય નહીં મળતો હોય. આવી જશે. નહીં આવે તો છોકરું ક્યાં લુખું ખાય છે? ઓહ. છોકરાને ક્યાં ખોટ છે? અરે ભાગ્યવાન, આવી નજીવી વાતોને વધુ તાણવાથી ક્યારેક સંબંધના તાતણા તૂટી જાય છે, પછી એ જોડાતા નથી. તો શું કરવું જોઈએ? સીધી વાત છે શ્રીમતીજી, આશાએ અને ઘેર જવું જોઈએ. વગર તેડાવે? અરે, પોતાના ઘેર જવામાં વળી તેડા શાના? મને મારી ઇજ્જત વધારે વાલી છે. ના આશા જશે ન બાબો. શ્રીમતીજી, આવું કરવાથી ક્યાંક પાછળથી પસ્તાવું ન પડે. અરે જે થશે તે જોયું જશે. કેમ બાબા? ભગવાન ભલું કરે. ભાભી, આ શું? તમે રમકડા સાથે રમી રહ્યા છો? ઘરના છોકરા જો બહાર હોય તો આપણે જ એના રમકડાથી રમવું પડે ને. હું સમજી ગયો ભાભી, તમે આશા અને મુન્નાને લાવવાની વાત કરો છો, પણ ભાભી, એ ક્યારેય શક્ય નથી. હે ભગવાન, હવે તો તારો જ આશરો છે. આશા, તારી જેઠાણી આવી રહી છે. બાબાને જોવા જ આવતી હશે. એની નજર બાબા પર નહીં પડવી જોઈએ. કુંતા, બાબાને લઈને ઉપર આવ. આવો આવો. સદા સુખી રહેજે. આવો ને. આવો, બેસો. કેમ છે? તબિયત તો સારી છે ને? હા. મુન્નો ક્યાં છે? એ તો નોકરાણી એને બહાર ફેરવવા લઈ ગઈ છે. પણ કેટલા મહિના થયા જમાઈરાજ કેમ પોતાના બાળકને જોવા નથી આવતા? એ તો તમારા ભાભી ભક્ત છે ને? ભગવાન જાણીને તમારી પૂજા કરે છે. તો પછી તમે તમારા ભક્તને સમજાવતા કેમ નથી કે એકવાર આવીને પોતાના બાળકને જોઈ જાય? ભગવાન તો એ જ ઈચ્છે છે કે એના ભક્તો સદાય ખુશ રહે. મુન્ના માટે લાવી હતી. બહારથી આવે ત્યારે એને આપજો. અને આશા, મુન્નાને કહેજે કે એની મોટી માવી હતી, એને મળવા. પણ મારા ભાગ્યમાં એને જોવાનું સુખ નહીં લખાયું હોય. આ છબી મુન્નાની છે ને આશા? કેટલો સુંદર છે. આશા, હવે આપણા ઘરે પાછા ક્યારે આવવું છે? એ તો એની ઈચ્છા પર છે જેને અમે દીકરી પરણાવી છે. કોણ જાણે ક્યાંથી મંત્રાવીને લાવી હશે મુઈ?
જશોદા, 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 શું વાત છે? બોલ, તું બોલતી કેમ નથી? મને મારો લાલ જોઈએ છે. તમે ગમે તે કરો, પણ આશા અને મુન્નાને અહીંયા લઈ આવ. નહીં તો હું અન્ય ચરણો ત્યાગ કરી મારા પ્રાણ આપી દઈશ. જશોદા, જશોદા થવું આસાન છે, પણ દેવકી થવું તોહિલું છે. ભાભી, મરી ગઈ તારી ભાભી. આ બધું તારા જ કારણે થયું છે. નહીં તો આજે આશા અને મુન્નો આપણા ઘરમાં હોત. ભાભી, ખબરદાર જો મને ભાભી કહી છે તો આજથી તારો ને મારો સંબંધ ખતમ થયો. એમ કહેવાથી સંબંધ ખતમ નથી થતા ભાભી. તું જોવા માંગે છે તો ઠીક છે. હું ઝેર પીને સાબિત કરી દેખાડીશ કે તારો ને મારો સંબંધ પણ ખતમ થઈ શકે છે. નહીં ભાભી, નહીં, નહીં. તો જા ને મુન્નાને ને આશાને લઈ આવ. ત્યાં સુધી આ ઘરમાં પગ પણ નહીં મૂકતો. જો એ પહેલા તું અહીં આવ્યો તો તું તારી ભાભીને મરેલી ફાળીશ. ઠીક છે ભાભી, હું મારા સ્વાભિમાનના ભોગે પણ મુન્ના અને આશાને લઈ આવીશ. ધીરજ રાખ યશોદા, બધા સારાવાના થશે. કિશન, નહીં કિશન, મારા બાળકને નહીં લઈ જાઓ. નહીં, હવે એક મિનિટ પણ મુન્નો અહીંયા નહીં રહે. નહીં. અને છતાંય તમને મુન્નાની જરૂર હોય તો કોર્ટના દરવાજા ખુલ્લા છે. કિશન, નહીં કિશન, કિશન. ઉભા રહો કિશનલાલ, ઉભા રહો. અને બેટી આશા, આજ તારે આખરી ફેસલો કરવાનો છે. તારે અહીં પિયરિયામાં રહેવું છે કે પછી સાસરામાં? અને હા, જો બેટી, પરણ્યા પછી દીકરી પિયરિયામાં 2 દિવસ શોભે છે. પિયરિયાના પકવાન કરતા સાસરિયાના સૂકા રોટલા વધારે મીઠા હોય છે. વિચાર કરી લે, વિચાર કર. કિશન, હું પણ તમારી સાથે આવું છું. આશા, આવો કિશનલાલ, હું તમને મૂકવાની વ્યવસ્થા કરું છું. પધારો. આશા, મારી એક વાત ધ્યાનમાં રાખજે. તારી જેઠાણીના બાળકો બચતા નથી. આવા બૈરાઓની નજર બહુ જ ખરાબ હોય છે. જો એની નજર લાગશે તો તારું બાળક ભરખાઈ જશે. આશ, ભાભી, કિશન, આશા, ત્યાં જ ઉભા રહેજો. હા, શું આવી? જાણે આ ઘરમાં વસંત ઋતુ આવી. જો મોતી પણ કેવો ખુશીથી નાચી રહ્યો છે. આ ઘર જે વેરાન લાગતું હતું એ હવે ફર્યું ફર્યું લાગે છે. તને મારા સમજે બહુ દીકરા, હવે ક્યારેય આ ઘરને તજીને ન જતી. ભાભી માં, મારી આ નાનકડી ભેટ સ્વીકાર કરો. આજથી આ બાળક તમારું છે. શું? હા જેઠાણીજી, આજથી આ બાળક તમારું જ છે. તમે એના બા છો. લો. અંદર આવો, ચાલો અંદર. 1 વર્ષ ન થયો. ભગવાન કરે તારી ઉંમર 1000 વર્ષની થાય અને તને મારી પણ ઉંમર લાગી જાય.
આશા આશા, આજે ભાભીનો મુન્ના ઉપરનો અપાર પ્રેમ જોઈ મને મારું નાનપણ યાદ આવી ગયું. અને મુન્ના ઉપર ઈર્ષ્યા ઉપજી. અરે આટલું વાલ તો કોઈ માં પોતાના બાળક ઉપર પણ ન વર્ષાવી શકે. કેમ? આશા બોલ, આજે કઈ તારીખ છે? હા, આજે 15 તારીખ છે. બિલકુલ ઠીક. આશા, આજનો દિવસ મારા માટે ઘણો જ મહત્વનો છે. જાણે છે શા માટે? નહીં તો મને તો કંઈ પણ યાદ નથી. તમે જ કહો ને. આશા માય ડાર્લિંગ, આજે તો મુન્નાનો જન્મદિવસ છે. અરે બાપ રે, હું તો ભૂલી જ ગઈ. દીકરા, હવે આશા, મારી એક વાત ધ્યાનમાં રાખજે. તારી જેઠાણીના બાળકો બચતા નથી. આવા બૈરાઓની નજર બહુ જ ખરાબ હોય છે. જો એની નજર લાગશે તો તારું બાળક ભરખાઈ જશે. આ મારા મુન્ના માટે. આની માં હું છું. આજથી આની દેખભાળ હું કરીશ. ઓહો, આજ બની ઠની ને સવારના પોરમાં ક્યાં ચાલ્યા શેઠાણી? એ તો આશાના સાસરે જઈ રહી હતી. આશાને સાસરે? પણ શા માટે? વાત એમ છે ને આજે મને બાબાની યાદ બહુ જ આવી રહી છે. બાબાની યાદ બહુ જ આવી રહી છે. અને તને મારી યાદ નથી આવતી? આજથી આ ઘરની બહાર તો પગ પણ નહીં મૂક. ચોપ! આ મારો હુકમ છે. અરે મા બાપ તો પોતાના છોકરાઓ માટે ન જાણે કેટલી કુરબાનીઓ આપે છે, અને તું તારી એક ને એક દીકરીના સંસારમાં આગ લગાડે છે. ચાલ અહીં આવ અને લગાવ ઉઠબેઠ. હા તું ચાલ ચાલ ચાલ. હા ચાલ. એક મુન્નાના નામની, એક જમાઈ રાજના નામની, અને એક મારા નામની. યશોદા, લે થોડું ખાઈ લે. મને ભૂખ નથી. આજે 5 દિવસ થઈ ગયા છે તે કંઈ ખાધું નથી. યાદ છે યશોદા, મેં તને પહેલા જ કહ્યું હતું, તું બહુ મોટું બલિદાન આપી રહી છે. શું એ બલિદાનને તું જીરવી શકીશ? અને આજે તારી આ હાલત જોઈને મને લાગે છે કે મારે જઈને એ લોકોને બધું જ કહી દેવું જોઈએ. ના ના, આલે ચૂપ થઈ જા. ઓહો ઓહો, ચૂપ ચૂપ રે. ઓહો, હું તો કંટાળી ગઈ આનાથી. ચૂપ રે. હે ભગવાન, આ તો માનતો જ નથી. આલે આલે ચૂપ થઈ જા, નહીં તો એક થપ્પડ મારીશ. ચૂપ રે. આલે લે લે. તું એને ચૂપ કરાવીશ કે નહીં? કેવી રીતે ચૂપ કરાવું? ભાભી એની આદત તો બગાડી રાખી છે. રડી રડીને અડધો થઈ ગયો છે. તો પછી એને ભાભીને કેમ નથી આપતી શાંત રાખવા? આવી ખોટી જીદ શા માટે કરે છે તું? એમાં જીદ શેની? એની માં હું છું કે ભાભી? ભાભી. અરે વાહ, બાળકનું પાલન પોષણ કરવાથી કોઈ માં નથી બની જતું. એવું હોય તો બાળકનું ધ્યાન રાખવા વાળી દરેક બાઈ માનો હક માંગે. જુઓ તો, આખું શરીર આગની જેમ તપી રહ્યું છે. મારી માં સાચું કહેતી હતી. શું કહેતી હતી તારી માં? એ જ કે જે બાઈના છોકરા ના બચે એ બાઈની નજર બહુ ખરાબ હોય છે. મને લાગે છે કે મારા મુન્નાને પણ ભાભીની નજર લાગી ગઈ છે. આશા, એમાં આટલા અકળાવ છો શું? નજર ન લાગી હોત
તો અમારું દૂધ થોડું સુકા. આશા, આશા, તારી માં મારા સુખી ઘર સંસારમાં ઝેર ઘોળી રહી છે. જો મુન્નાને ભાભીની નજર લાગી શકે છે તો એને તારી અને તારી માની પણ નજર લાગી શકે છે. ભગવાન, મારી હવે કેટલી પરીક્ષા લઈશ તું? ક્યાંક તો પેરો તો નથી થઈ ગયો કે એક માની કરુણ પુકાર પણ તને સંભળાતી નથી? અરે તું પણ કોઈ માની કુખેથી જન્મ્યો હોઈશ, છતાંય માના મનની પીડાને જાણતો નથી. પણ આજે તારે ઝૂકવું જ પડશે. આજે મારી આ કરુણ પુકાર તારે સાંભળવી જ પડશે. માના કાળજામાં રહેલી સળગતી આગ તને સુખ ચેનથી સૂવા નહીં દે. આજે મારા માથા પર લાગેલો આ કલંકનો ડાઘ તારે ભૂસવો જ પડશે પ્રભુ, ભૂસવો જ પડશે. પ્રભુ, મારા લાલને જીવત દાન દઈ દે, એને ઉગારી લે. જોઈએ તો બદલામાં મારા પ્રાણ લઈ લે. જો તું એને નહીં ઉગારે તો આ દુખિયારી તારા ચરણોમાં માથું પટકી પટકીને પોતાનો જીવ દઈ દેશે. ભાભી, ભાભી, ભાભી. ભગવાને આખરે મારો પુકાર સાંભળ્યો ખરો. આશા, આશા લે મુન્નાને સંભાળ. નહીં ભાભી, નહીં. મને શરમાવ નહીં. મારો એના પર કોઈ અધિકાર નથી. જન્મ દેવાથી કોઈ માં બનતી નથી. કનૈયાને પણ દેવકીએ જન્મ આપ્યો હતો, પણ એ નંદ જશોદાનો કહેવાયો. તમે જ એની માં છો. તમે જ મુન્નાને નવજીવન આપ્યું છે. નહીં, મેં નહીં, મારા ભગવાને નવું જીવન આપ્યું છે. મોટા ભાઈ, હું ડોક્ટરને લઈ આવું છું. નહીં કિશન, ડાક્ટરની કોઈ જરૂર નથી. હવે તો મને ઉપરવાળાનું તેડું આવી ગયું છે. આવી ઘડીમાં મારાથી દૂર નહીં જા દીકરા. કિશન, તારા મોટા ભાઈ ક્યાં છે? જશોદા, હું અહીંયા છું. જશોદા, જો તારી પાસે જ છું. મારા ખોળિયામાં રહેલો પ્રાણ છૂટવા માટે તરફડે છે. નહીં ભાભી, ઘણી જ મુશ્કેલીથી રોકી રાખ્યો છે. નહીં. લાગે છે જે કામ માટે હું આવી હતી એ હવે પૂરું થઈ ગયું. નહીં, નહીં જશોદા, નહીં. જશોદા, હજુ બધું જ અધૂરું છે. બધું જ અધૂરું છે જશોદા. નહીં ભાભી. કિશન, આજે હું બહુ જ ખુશ છું. મારા બધા સપના પૂરા થયા. આવું ન બોલો ભાભી, આવું ન બોલો. આશા, જે દિવસે હું પરણીને આ ઘરમાં આવી તે દિવસે તારા જેઠજીએ મને કહ્યું કે નવવધુના પોશાકમાં તું કેટલી સુંદર લાગે છે અને હું સદાય તને આ જ રૂપમાં જોવા માંગુ છું. પણ ઘર ગૃહસ્થીના ચક્કરમાં મને ક્યારેય ફુરસત જ ન મળી કે હું પહેરી ઓળી શકું, કે એમની એ ઈચ્છા પૂરી કરી શકું. પણ આજે તું મને એ જ નવવધુનો પોશાક પહેરાવી શણગાર કરી દે.
મારે એમની ઈચ્છા પૂરી કરવી છે. જેવી તમારી ઈચ્છા. વાજતે ગાજતે હસતો ગાતો લઈ આવ્યો હતો ને? કેમ આજે તું તારી ભાભીને રડતા રડતા વિદાય કરીશ? રડ નહીં કિશન, રડ નહીં. આજે પણ તું તારી ભાભીને હસતા ગાતા જ વિદાય કર. નહીં ભાભી, નહીં નહીં. હું એક ઇન્સાન છું ભાભી, દેવતા નહીં. આજ સુધી મેં તમારી કોઈ પણ વાત નથી ટાળી, પણ આજે હું તમારી આ વાત નહીં માનું ભાભી, આ વાત નહીં માનું, નહીં માનું. નહીં કિશન, કિશન, આજે ના પાડ મારા ભાઈ, ના પાડ.